નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, વાર્ષિક પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જે ધોરણ 9 માટે તમારા માટે લોન્ચ કરેલું છે અને તમારા માટે અતિશય મહત્વનું છે. જેમાં આજે આપણે ભણીશું સેક્શન ઈ 18મો પ્રશ્ન, જેમાં ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. અગાઉ આપણે અસાઇનમેન્ટ 17માં ક્વેશ્ચન સુધી સોલ્વ કરી ચૂક્યા છીએ. બધાના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. જો તમે તેના વિડીયો નથી જોયા, એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પણ એની પહેલા એક ખાસ નોંધ, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમને ઘરે બેઠા મળી શકે એમ છે. જી હા, જેનો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે ઓર્ડર કરી શકશો. તો ચાલો કરીએ શરૂઆત અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 18ની. પેલું હું કહે છે, રાઇટ એન ઈમેલ. ઈમેલ લખવાનો છે 30 શબ્દોમાં અને કોઈ પણ એક ઈમેલ પૂછાય છે. ઈમેલના અથવામાં જે છે રિપોર્ટ પૂછાય છે. તો આપણે બધો જ જે છે આ બંને વસ્તુ આજે આપણે આજના વિડીયોમાં જે છે સોલ્વ કરીશું. ચાલો હું તમને જે છે ઈમેલ સમજાવીશ, એનું જે છે ભાષાંતર પણ તમને કરતો જઈશ. બધાનું સોલ્યુશન તો તમારી સામે રજૂ હશે જ, તે સાથે સાથે એનું ભાષાંતર પણ જે છે આજે હું તમને સમજાવીશ. તો ચાલો, પહેલો ઈમેલ છે. ઈમેલમાં ધ્યાન શું રાખવાનું? ઈમેલમાં ધ્યાન રાખવાનું કોણ મેળવનાર છે અને વિષય વસ્તુ શું છે. ઈમેલ લખવાનું જે વિષય વસ્તુ છે એને પણ ખાસ ધ્યાનમાં રાખવાની. જો હું કહે છે, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર ફ્રેન્ડ. તમારા ફ્રેન્ડને ઈમેલ લખવાનો છે અને ફ્રેન્ડની ઈમેલ આઈડી આપણને આપી દીધી છે, pooja1234@gmail.com. એને ઇન્વાઇટ કરવાની છે. શેના માટે? તો અટેન્ડ અ પાર્ટી એટ યોર ન્યૂ હાઉસ. તમે નવું ઘર લીધું છે અને નવા ઘરે તમે એક પાર્ટી રાખી છે, એના માટે તમારે એને ઇન્વાઇટ કરવાની છે. તો ચાલો કરીએ. આખા આ ફોર્મેટમાં એક ચોરસ બોક્સમાં સરસ મજાનો ઈમેલ લખાવો જોઈએ. કોણ? તો કે પૂજા. સબ્જેક્ટ શું છે? ઇન્વિટેશન ટુ અટેન્ડ અ પાર્ટી એટ ન્યૂ હાઉસ. સરસ મજાનો ઈમેલમાં આ રીતે શરૂઆત કરવાની. પછી ડિયર પૂજા, I am writing this email to inform you that we have shifted to our new house on Station Road. Station Road ના નવા ઘરમાં અમે શિફ્ટ થઈ ગયા છીએ. We will be having a small puja at our new house on 25th August. 25 ઓગસ્ટ 2019 ના રોજ સાંજે 5 વાગે જે છે અમે પૂજા રાખવાના છીએ. બરોબર? I invite you to join for the puja. કે મને હું ઇન્વાઇટ કરું છું, તું પૂજામાં આવ અને પાર્ટી હશે thereafter. ત્યારબાદ એક પાર્ટીનું આયોજન પણ છે. I will be glad to have you and to share your joy. મને ખુશી થશે જો તું અમારી ખુશીમાં સામેલ થઈશ. પ્લીઝ ડુ કમ. પ્લીઝ આવજે. પૂરું થઈ ગયું. મુખ્ય વિષય વસ્તુ જે હતી કહી દીધી, વાત પૂરી. ઇન્વાઇટ કરવા નથી, કર નાખી, વાત પૂરી. ઈમેલ ટૂંકો, ટચ, સરળ અને વિષય વસ્તુને આધારિત હોવો જોઈએ. બરોબર? ટૂંકો, ટચ, સરળ અને હું વિષય વસ્તુને આધારિત. વધારાની વાતો કરવાની જ નહીં. કેમ છો ને ઘરમાં શું કરે છે, મારા ઘરમાં આમ છે ને તેમ છે, કાંઈ જ નહીં. વિષય વસ્તુ શું છે કે ભાઈ એને આપણા ઘરમાં ઇન્વાઇટ કરવાની છે. શેના માટે? તો ભાઈ આ કારણ છે. તો બોલાવી લ્યો, વાત પૂરી થઈ જાય. હે ને? ચાલો તો છેલ્લે યોર લવિંગ ફ્રેન્ડ દિવ્યા. લખનારનું નામ લખી નાખ્યું છે આપણે. ચાલો આગળ બીજો ઈમેલ જોઈએ. બીજો ઈમેલ શું છે? ઈમેલ લખવાનું છે 30 શબ્દોમાં. કોને? તો કે યોર ગ્રાન્ડફાધરને. ઈમેલ આઈડી જોઈ શકો છો. એને કહેવાનું છે, ટેલિંગ હિમ ધ અવોર્ડ યુ ગોટ ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનમાં જે તમને એવોર્ડ મળ્યો છે ને, એના વિશે તમારે જાણકારી આપવાની છે કે તમને એક એવોર્ડ મળ્યો છે. હર્ષ યાજ્ઞિક@gmail.com. શબ્દ એક શું છે? બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ. તો શું કહે છે? યસ્ટરડે એન્યુઅલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હતું અમારી સ્કૂલમાં. બરોબર? મને જણાવતા બહુ ખુશી થાય છે કે મને જે છે આઈ હેવ વોન ધ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ ધીસ યર. આ વર્ષે મને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો છે. આઈ વોઝ ડિલાઇટેડ. જ્યારે મને એવોર્ડ મળ્યો ત્યારે હું ખુશ હતો. ઇટ વોઝ અ પ્રાઉડ મુમેન્ટ ફોર મધર એન્ડ ફાધર. મમ્મી પપ્પા માટે બહુ ગર્વની વાત હતી. અને આઈ એમ શ્યોર યુ મસ્ટ બી હેપી એન્ડ પ્રાઉડ ઓફ માય અચીવમેન્ટ. મને ખુશી છે કે તમને મારી આ સફળતા ઉપર જે છે બહુ જ ખુશી હશે. સિમ્પલ ઈમેલ થઈ ગયો પૂરો. બરોબર? દાદાજીને આપણે જણાવી દીધું કે ભાઈ મને એવોર્ડ મળ્યો છે અને એનાથી મને ખુશી છે અને તમને પણ પ્રાઉડ ફીલ થતું હશે. પૂરું થઈ ગયું. યોર લવિંગની લખનાર અંકિતા. ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા ખાસ નોંધ, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની
વાર્ષિક પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર નું સેશન તમારા માટે તૈયાર છે. જી હા, બધા જ વિષયના પ્રશ્નપત્રો રેડી ટુ પ્રિન્ટ વિથ સોલ્યુશન એની પીડીએફ તમને મળી શકે એમ છે, જેના એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. બ્રાન્ડિંગ, જી હા, આપની શાળા, આપની સંસ્થા, આપના કોચિંગ સેન્ટર, આપના કોચિંગ ક્લાસીસના લોગો સાથે તમે પ્રશ્નપત્ર મેળવી શકશો માત્ર ને માત્ર 20 રૂપિયામાં. અને આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો વધુ માહિતી માટે. ચાલો શરૂઆત કરીએ. ત્રીજો ઈમેલ છે. શું લખવાનો છે? ફાધરને ઈમેલ લખવાનો છે. ઈમેલ આઈડી આપણને આપી છે, રિક્વેસ્ટિંગ હિમ ટુ અલાવ યુ ટુ જોઈન એજ્યુકેશનલ ટુર. હા, પ્રવાસમાં જવું છે અને પ્રવાસમાં જવાની પરવાનગી માંગતો ઈમેલ લખવાનો છે. હાલો, તે લખી જ નાખવાનો હોય ને. ચાલો, પપ્પાની ઈમેલ આઈડી લખી નાખી. સબ્જેક્ટ શું છે? એજ્યુકેશનલ ટુર. ડિયર ફાધર, માય ક્લાસ ઇઝ ગોઈંગ ઓન એન એજ્યુકેશનલ ટુર ટુ લોથલ એન્ડ વેલાવદર. લોથલ વેળાવદરની મુલાકાતે જઈએ છીએ. લોથલ is an archaeological site which has remains of the Indus Valley civilization and a museum. કે લોથલ જે છે એક આર્કિયોલોજીકલ સાઇટ છે અને ત્યાં મ્યુઝિયમ છે. we will be visiting the વેળાવદર sanctuary in ભાવનગર. ભાવનગરમાં વેળાવદર પણ જવાના છે. we will be accompanied by our teachers. અમારી સાથે અમારા શિક્ષકો પણ હશે. we have to pay rupees 1500. 1500 રૂપિયા આપવાના છે વિધિન વીક, અઠવાડિયામાં જમા કરાવવાના છે. તો પ્લીઝ ગીવ મી પરમિશન ટુ જોઈન ધ ટુર. પ્રવાસમાં જવાની પરવાનગી આપો, મહેરબાની કરો એટલી. તમારી વહાલી દીકરી નિરાલી. બરોબર, પ્રવાસમાં જવાનું છે, પ્રવાસ વિશે વાત કરી નાખી. ફી કેટલી છે કહી દીધી ને કેટલા દિવસમાં ફી જમા કરવાની છે બસ વાત કરી નાખી. જે મુદ્દો છે, જે સબ્જેક્ટ છે એની બહારનું નહીં, અને સબ્જેક્ટ સંપૂર્ણપણે આવરી જવાય એ પ્રમાણનો ઈમેલ લખવાનો. જો ઈમેલમાં લેન્થ જરૂરી નથી. હા, એ તમને કહી દઉં. ઈમેલ લખતી વખતે ઈમેલ તમે 1 પેજનો, 2 પેજનો, 5 પેજનો એવડો મોટો ઈમેલ તો હોય જ નહીં. બરોબર, અડધા પેજનો ઈમેલ થાય ને તો પણ ઘણું, પણ એની અંદર જે વિષય વસ્તુ છે, જે સબ્જેક્ટ છે ને, એ સંપૂર્ણપણે જે છે આવી રીતે આમ સમજાવાયેલો હોવો જોઈએ. બરોબર, ગણી શકો છો અહીંયા મેં 6 લાઈનનો જ ઈમેલ લખેલો છે. 6 જ લાઈન છે, 7મી લાઈન નથી. 6 લાઈનની અંદર ઈમેલ પૂરો થઈ ગયો, પણ એ 6 લાઈનની અંદર, એ 6 લાઈનની અંદર જે મારે વાત કહેવાની હતી એ બધી વાત કહી દીધી. બરોબર, તો ઈમેલમાં આવી રીતે આપણે સંપૂર્ણપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ છીએ. બરોબર, લેન્થ જરૂરી નથી, પણ હા ક્વોલિટી એટલે કે એની અંદર જે તમે સેન્ટેન્સ લખો છો એ સારામાં સારા અને એકદમ ભૂલ વગરના હોવા જોઈએ, એટલે તમને માર્ક્સ મળે અને મળે જ. હાલો આગળ, ચોથો ઈમેલ છે. યોર ફ્રેન્ડને ઈમેલ લખવાનો છે અને કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે વિનિંગ ગોલ્ડ મેડલ એટ સ્ટેટ લેવલ ચેસ ચેમ્પિયનશિપ. ચેસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે એના માટે. ચાલો થઈ. ડિયર યશ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. મને આશા છે કે તું મજામાં હશ. I just heard an amazing news about you winning the gold medal at the state level chess championship. મને આ સમાચાર મળ્યા હું બહુ ખુશ છું. And I couldn't wait to congratulate you. મને તને કોંગ્રેચ્યુલેટ કહેતા જે છે આમ કહેવાય હું ઇંતજાર નથી કરી શકતો. This is such a fantastic achievement and I am really proud of you. બહુ જ સારી સફળતા છે ને મને તારા પર ગર્વ છે. Your dedication and hard work have clearly paid off. તારું ડેડિકેશન, તારી મહેનત સફળતા રંગ લાવી છે. પછી શું કહે છે? And it's inspiring to see your growth in chess. અને તું ચેસમાં જે ગ્રોથ કરે છો એ જોઈને મને બહુ જ આનંદ થાય છે. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન, ફરીવાર કોંગ્રેચ્યુલેશન. અને યસ, લેટ્સ કેચ અપ સૂન. ચાલો ફરીવાર મળીએ. I would love to hear all about the tournament and your experience. મારે ટુર્નામેન્ટ વિશે તારી પાસેથી જાણવું છે. Take care and celebrate this fantastic achievement. ઓકે, ચાલો આગળ છે. ઈમેલ લખવાનો છે 30 શબ્દોમાં. યોર કઝિન, તમારા કઝિનને ટેલિંગ અબાઉટ યોર રિઝલ્ટ, તમારું રિઝલ્ટ એને જણાવવાનું છે. હાલો તે જણાવી દઈએ. કોને? તો કે મિત્રને. સબ્જેક્ટ પૂછે માય એક્ઝામ રિઝલ્ટ. રિઝલ્ટ કેવું આવ્યું જણાવવાનું છે. ચાલો, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આઈ વોન્ટેડ ટુ ટેક અ મોમેન્ટ ટુ શેર સમ એક્સાઇટિંગ ન્યૂઝ વિથ યુ. મારે તારી સાથે કંઈક એક્સાઇટિંગ ન્યૂઝ શેર કરવી છે. આઈ જસ્ટ ગોટ માય એક્ઝામ રિઝલ્ટ. મારા એક્ઝામનું પરિણામ આવ્યું અને આઈ બિયોન્ડ થ્રિલ્ડ વિથ હાઉ થિંગ્સ ટર્નેડ આઉટ. અને મને તો રોમાંચનો અનુભવ થાય છે કેવી રીતે આ બધી વસ્તુઓ બદલાઈ ગઈ. After all the hard work, late night study sessions and stresses, I am happy to report that I passed with flying colors. નવા શબ્દો વાપરેલા છે. હું કહે છે જોતા અહીંયા કે લેટ નાઇટ સ્ટડી, હાર્ડ વર્ક, સ્ટડી સેશન, સ્ટ્રેસ, આ બધાના પરિણામે હું ખુશ છું કે મારા જે છે
રંગીન માર્ક્સ આવ્યા છે. જો હું કહે છે આઈ પાસ્ડ વિથ ફ્લાઇંગ કલર્સ, આનો મતલબ શું થાય કે બહુ જ સારા ગુણ આવેલા છે. ફ્લાઇંગ કલર્સ જે છે એટલે આમ સર રિઝલ્ટમાં ઉડતા રંગો નહીં, એવું નથી, એક મોડર્ન ઇંગ્લિશના શબ્દો છે. I managed to score really well in the all subjects and I couldn't be more relieved and proud of myself. બધા વિષયમાં સારા ગુણ આવ્યા છે ને મને મારા ઉપર બહુ ગર્વ છે અત્યારે. It feels so rewarding to see the all effort pay off. એ બધું મને બહુ સારું લાગે છે કે મારી બધી મહેનત રંગ લાવી. I am so excited to catch up with you soon and celebrate this achievement together. હું ખૂબ જ એક્સાઇટેડ છું કે આપણે મળીએ અને અચીવમેન્ટને સાથે સેલિબ્રેટ કરીએ. We definitely need to plan something fun, make this moment. આ મોમેન્ટને ફન બનાવવા માટે આપણે મળવું જોઈએ અને કંઈક કરવું જોઈએ. Let me know when you are free so we can meet up, make it happen. કે હું તું મને કહેજે તું ક્યારે ફ્રી છો ત્યારે આપણે મળીશું. I hope you well with you and can't wait to hear what you have been up to lately. ચાલો લખનારનું નામ લખી નાખ્યું, બરોબર, પૂરું. રિઝલ્ટ વિશે જણાવી દીધું, રિઝલ્ટથી કેટલા ખુશ છે પણ કહી દીધું. રિઝલ્ટ પછી પાર્ટી તો બને ને, તો પાર્ટી માટે સામેથી નિમંત્રણ આપી દીધું કે હાલો મળીએ ને કંઈક જે છે ફન પ્રવૃત્તિ કરીએ. હાલો આગળ. છઠ્ઠો ઈમેલ છે, ફ્રેન્ડને ઈમેલ લખવાનો છે ટેલિંગ હિમ અબાઉટ હાઉ સેલિબ્રેટેડ ઉત્તરાયણ. જો તમે ઉત્તરાયણ સેલિબ્રેટ કઈ રીતે કરી, ઉત્તરાયણનું સેલિબ્રેશન થઈ ગયું છે, હવે તમારે તમારા ફ્રેન્ડને કહેવાનું છે કે તમે કઈ રીતે સેલિબ્રેશન કર્યું. ઓકે, હાલો તઈ ફેસ્ટિવલ ઓફ કાઇટ્સ 2 અને સબ્જેક્ટ. Dear Tom, I hope you are doing well. I just wanted to share you with the how I celebrated Uttarayan this year. આ વર્ષે મેં ઉત્તરાયણ કેવી રીતે ઉજવી એ મારે તને જણાવવું છે. Amazing experience and I think you would have loved it. અને મને આશા છે તને પણ બહુ મજા આવી હશે. The day started early. સવારમાં દિવસ શરૂ થઈ ગયો તો with the sky filled with colorful kites everywhere. આખા આકાશમાં રંગબેરંગી પતંગો જતા. અમે જે છે રૂફ ટોપ એટલે ટેરેસ ઉપર ભેગા થયા. બંચ ઓફ ફ્રેન્ડ્સ, થોડા ઘણા મિત્રો હતા. એન્ડ ફેમિલી ટુ ફ્લાય અવર કાઇટ્સ, અને આ પરિવાર પણ હતો. ધેર વેર ફ્રેન્ડલી કોમ્પિટિશન્સ, એક ફ્રેન્ડલી કોમ્પિટિશન પણ હતું. કેવું તો કે કોનો પતંગ સૌથી ઊંચો જાય છે. who could fly the highest cut the other kite strings, અને કોનો પતંગ સૌથી ઊંચો જાય છે, કોણે જે છે બીજા પતંગના પેચ કાપી શકે છે. I was lucky enough to win a couple of rounds. 2-3 રાઉન્ડમાં હું જીતો એટલે મને બહુ મજા આવી. which made even more fun. The weather was perfect and the view from the rooftop was incredible. વેધર બહુ સારું હતું અને નજારો તો આહલાદક હતો. I wish you could have been here to experience it. Let me know how things are going on your end. Looking forward to catching up soon. લખનારનું નામ આપણે અહીંયા લખી નાખ્યું છે. ચાલો સરસ મજાના 6 ઈમેલ અહીંયા સોલ્વ કરી નાખ્યા. હવે આગળ વધશું શેના ઉપર, તો કે રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન ઉપર. અહેવાલ લેખન એટલે શું? ગુજરાતીમાં અહેવાલ લેખન ભણો છો, સેમ વસ્તુ ઇંગ્લિશમાં આવે છે રિપોર્ટ રાઇટિંગ સ્વરૂપે. કોઈ ઘટના બની હોય, કોઈ પ્રવૃત્તિ થઈ હોય, કોઈ સેલિબ્રેશન કર્યું હોય, કોઈ ઉજવણી થઈ હોય, એનું વર્ણન કરવું એટલે એને કહેવાય છે રિપોર્ટિંગ. એને રિપોર્ટ રાઇટિંગના સ્વરૂપે લખવામાં આવે છે. તો ચાલો કરીએ શરૂઆત. 6 રિપોર્ટ જે છે અહીંયા મેં તમારી સામે સોલ્યુશન કરેલા છે. હું તમને એનું ભાષાંતર પણ સમજાવતો જઈશ. ચાલો તઈ રિપોર્ટ છે. પહેલું છે પ્રિપેર અ ન્યૂઝ રિપોર્ટ ટુ બી પબ્લિશ્ડ ઇન યોર સ્કૂલ મેગેઝિન અબાઉટ એન એક્સાઇટિંગ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ મેચ ઇન વિચ યોર સ્કૂલ વોન ધ એક્સાઇટિંગ મેચ. ચલો આખી સૂચના સમજો કે તમારું સ્કૂલનું એક સ્કૂલ મેગેઝિન છે તમારી સ્કૂલની, જેમાં એક અહેવાલ આપવાનો છે. અહેવાલ કેવો તો કે ભાઈ તમારી સ્કૂલમાં એક ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં તમારી સ્કૂલ જીતી ગઈ. હવે ક્યારે થયું હતું, કોની સાથે થઈ હતી, ક્યાં થયું હતું અને કોણ જીત્યું, આ બધી વસ્તુ જે છે એનો સમાવેશ થવો જોઈએ. ચાલો તઈ જવાબ તમારી સામે છે. 18 જાન્યુઆરી 2023. પહેલા તો હેડિંગ આપવાનું એક્સાઇટિંગ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ મેચ, બરોબર. ન્યૂઝપેપરમાં એટલે કે મેગેઝિનમાં આપવાનું છે ને, તો મેગેઝિનમાં હેડિંગ આ પ્રકારનું હશે, તારીખ લખી હશે. પછી શું કહે છે, ઇન્ટર સ્કૂલ ફૂટબોલ મેચ વોઝ હેલ્ડ 23 જાન્યુઆરી 2023 ના રોજ, બરોબર, સરસ્વતી વિદ્યાલયમાં થયું હતું. બિટવીન સરસ્વતી વિદ્યાલય એન્ડ વિદ્યા વિહાર હાઈસ્કૂલ, બે ટીમ, કઈ સરસ્વતી વિદ્યાલય અને વિદ્યા વિહાર હાઈસ્કૂલ. મેચ શરૂ થયું હતું 10 વાગે એન્ડ બંને ટીમ પ્લેડ વિથ ગ્રેટ એનર્જી એન્ડ ડિટર્મિનેશન. ખૂબ ઉત્સાહ સાથે, જોશ સાથે રમતી હતી. ઘણા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ લોકો જે છે જોતા હતા, સપોર્ટ કરતા હતા પોતપોતાની ટીમને.
ફ્રોમ ધ વેરી બિગિનિંગ, શરૂઆતથી જ ધ મેચ વોઝ ફૂલ ઓફ એક્સાઇટમેન્ટ. પહેલેથી જ મેચ બહુ એક્સાઇટેડ હતી. ફર્સ્ટ હાફમાં વિદ્યા વિહાર હાઈસ્કૂલ સ્કોર્ડ ફર્સ્ટ ગોલ. પહેલા હાફમાં વિદ્યા વિહાર સ્કૂલે પહેલો ગોલ કરી નાખ્યો, પણ અમારી ટીમ ક્વિકલી ઇક્વલાઇઝ વિથ ધ ફેન્ટાસ્ટિક ગોલ. ફટાફટ જે છે તરત જ બીજો ગોલ કરીને જે છે ટીમને ઇક્વલ કરી નાખ્યો. ઓલી ટીમે સ્કોર કર્યો, તરત અમારી ટીમે પણ સ્કોર કરી નાખ્યો, મેકિંગ ધ સ્કોર 1-1. પહેલો હાફ કમ્પ્લીટ થઈ ગયો છે. આમ લખતા જે છે આપણને આમ એક્સાઇટમેન્ટ થવી જોઈએ કે ના આમ કંઈક રોમાંચનો અનુભવ થવો જોઈએ. પછી કોમ્પિટિશન બીકમ વેરી ટફ, વધારે ટફ થઈ ગયું. સેકન્ડ હાફમાં અવર ટીમ મેનેજ ટુ સ્કોર અનધર ગોલ. અમારી ટીમે બીજો ગોલ કરી નાખ્યો, પણ ઓપોનન્ટ ટીમ ફોટ બેક. બીજી સામેવાળી ટીમે ફાઇટ કરી એન્ડ મેડ ધ સ્કોર 2-2. એણે પણ ગોલ કરી નાખ્યો. સ્કોર રસાકસીમાં હાલે છે, મેચ આમ ચકાચક પોઝિશનમાં હાલે છે. મેચ વોઝ અબાઉટ ટુ એન્ડ. મેચ એન્ડ થવાની હતી. અવર સ્ટ્રાઇકર દિવ્યેશ ઘાડિયા, એમ મારું નામ લખ્યું છે, તમે તમારું નામ પણ લખી શકો છો, કે અમારા સ્ટ્રાઇકર એવા પ્લેયર દિવ્યેશ ઘાડિયાએ જે છે સ્કોર કર્યો બ્રિલિયન્ટ લાસ્ટ મિનિટ ગોલ, સિક્યોરિંગ 3-2 વિક્ટરી. છેલ્લી મિનિટે ગોલ કરી નાખ્યો અને છેલ્લો ગોલ એટલે 3-2 નો સ્કોર થઈ ગયો અને અમે જીતી ગયા. Victory for Saraswati Vidyalaya. The crowd interpreted the loud cheers celebrating this thrilling win. તાળીઓના ગડગડાટથી અભિવાદિત કરવામાં આવ્યા. The principal and teachers praised the team for their hard work and dedication. પ્રિન્સિપલ અને શિક્ષકોએ જે છે બધાને એના હાર્ડવર્ક માટે, ડેડિકેશન માટે જે છે શાબાશી આપી. The victory has filled the students and staff of Saraswati Vidyalaya with great pride and joy. It was a memorable day for our school and we look forward to many more exciting matches in the future. કે ભવિષ્યમાં આવી હજી પણ રોમાંચિક મેચો રમવા માટે અમે તૈયાર છીએ. તો આ રીતે સરસ મજાનો આખો અહેવાલ તૈયાર થઈ ગયો. ચલો બીજો અહેવાલ શેના વિશે છે? વિઝિટ ટુ અ સ્કૂલ ફોર ડેફ એન્ડ ડમ. બરોબર, કે આંધળા બેરા, સોરી, ડેફ એન્ડ ડમ એટલે કે મૂંગા બેરાની સ્કૂલની તમે મુલાકાત લીધી હતી એનું વર્ણન કરવાનું છે. ક્યારે ગયા હતા, ક્યાં ગયા હતા અને તમે ત્યાં શું શું જોયું. ઓકે, હાલો તે લખીએ. હેડિંગ વિઝિટ ટુ અ સ્કૂલ ફોર ડેફ એન્ડ ડમ. ચાલો, ઓન ફેબ્રુઆરી 15, 2025 I visited Sunshine School for the Deaf and Dumb, located in the center of the city. સિટીની વચ્ચોવચ આવેલી છે. School helps children who cannot hear or speak by using special methods of teaching. કે જે બિચારા બાળકો જે બોલી કે સાંભળી નથી શકતા એને ભણાવવામાં આવે છે. When I entered the school, જ્યારે હું સ્કૂલમાં ગયો, મેં જોયું કે ઘણા વિદ્યાર્થીઓ હેપીલી લર્નિંગ થ્રુ આઉટ સાઇન લેંગ્વેજ. બધા વિદ્યાર્થીઓ સાઇન લેંગ્વેજથી જે છે ભણતા હતા, હેપીલી ખુશ હતા. એન્ડ પિક્ચર્સ, ચિત્રો જોતા હતા. The teachers were very kind and patient. શિક્ષકો ખૂબ જ દયાળુ અને ધીરજવાળા સ્વભાવના હતા. હેલ્પિંગ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ લેસન્સ વિથ વિઝ્યુઅલ એડ્સ એન્ડ ગેમ્સ. વિદ્યાર્થીઓને મદદ કરતા હતા. બરોબર. I also visited an art class where students created beautiful drawing and crafts. આર્ટ ક્લાસની પણ મુલાકાત લીધી કે જ્યાં છોકરાઓ જે છે સરસ મજાની ડ્રોઈંગ અને ક્રાફ્ટ દોરતા હતા. ચાલો, પછી હું છે on the activity that caught my attention was music therapy. બીજો એક ક્લાસ જોયો છે મ્યુઝિક થેરાપી હતી. Although the student could not hear the music, હવે જો કે છોકરા મ્યુઝિક સાંભળી નહોતા શકતા, they could feel the vibration, પણ એ વાઇબ્રેશન ફીલ કરી શકતા હતા. And enjoyed clapping and the moving with the rhythm. અને એ જે મ્યુઝિક વાગતું હતું એના રિધમ સાથે તાળીઓ વગાડતા હતા. It was a wonderful sign. બહુ દ્રશ્ય બહુ જોરદાર હતું, દિલને ટચ કરી ગયું દ્રશ્ય હતું. The visit was inspiring and taught me about the hard work of the teachers and the determination of the students. એનાથી મને જે છે શિક્ષકોની મહેનત અને જે વિદ્યાર્થીઓને શીખવાની જે લગન હતી એનાથી મારું દિલ ટચ થઈ ગયું. ઇટ વોઝ એક્સપિરિયન્સ આઈ વિલ ઓલવેઝ રિમેમ્બર. આ એક એવો અનુભવ હતો કે જેને હું આખી જીવન યાદ રાખીશ. તો અહીંયા જે છે આપણો બીજો અહેવાલ પૂરો થાય છે. આગળ વધીએ રિપોર્ટ નંબર 3 તરફ. શું કહે છે? એન આઈ એક્ઝામિનેશન કેમ્પ, એની મુલાકાત લીધી. ડોક્ટર્સ કન્ડક્ટેડ, એટલે કે જે આપણા વિસ્તારના જે ડોક્ટર્સ હોય એણે એક આઈ એક્ઝામિનેશન કેમ્પની આયોજન કર્યું હતું તમારી સ્કૂલમાં. એના વિશે રિપોર્ટ લખવાનો છે. કેમ્પ ક્યાં હતો, કોણ એના મુખ્ય મહેમાન હતા અને શું શું સજેશન્સ જે છે ડોક્ટર્સે આપણને આપેલા છે, વિદ્યાર્થીઓને કયા કયા સજેશન આપ્યા. રિપોર્ટ તૈયાર છે. ઓન ફેબ્રુઆરી 18, 2015 અમારી સ્કૂલની અંદર જે છે આ એક્ઝામિનેશન કેમ્પ કરવામાં આવેલું, જેમાં પાર્ટનરશિપ વિથ લોકલ ડોક્ટર્સ એમાં ભાગ લીધો હતો. કેમ્પ ટુક પ્લેસ ઇન ધ સ્કૂલ ઓડિટોરિયમ. સ્કૂલના ઓડિટોરિયમ એટલે કે સ્કૂલના હોલમાં જે છે આખું આયોજન થયું હતું.
ઘણા વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર્સ અને એમાં ભાગ લીધો હતો. ડોક્ટર નેહા શર્મા જે એક વેલ નોન આઈ સ્પેશિયાલિસ્ટ છે એ મુખ્ય મહેમાન હતા ઇવેન્ટના. પછી કહે છે ધ ડોક્ટર્સ conducted detailed eye checkups and explained the importance of taking care of your eyes. બધા ડોક્ટર્સ જે છે બધાની આંખ ચેક કરી અને જે ઇમ્પોર્ટન્સ ઓફ આઈ ચેકઅપ અને જે ક્લિનિંગ સાફ સફાઈ રાખવાની અને ભાઈ આંખનું ધ્યાન રાખવાનું, ધૂળ કચરો ન જાય એના માટે બધી જે છે સલાહો આપી, એમને વાત કરી, યુઝફુલ એડવાઇસ સલાહો આપી. ઇમિટેટિંગ સ્ક્રીન ટાઈમ એન્ડ ઇટિંગ અ હેલ્થી ડાઇટ, કે જે સ્ક્રીન ટાઈમ એટલે કે જે ફોન અથવા ટીવી સામે જેટલી આપણો સમય વિતાવીએ છીએ એના વિશે અમુક સલાહ આપી અને ડાઇટ ખોરાક જે છે એના વિશે સલાહ આપી. ધ કેમ્પ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ એન્ડ હેલ્પફુલ ફોર એવરીવન, બધા માટે બહુ જ ઉપયોગી અને ઇન્ફોર્મેટિવ હતો. ઇટ વોઝ અપ્રિશિએટેડ બાય હુ અટેન્ડેડ, જેટલા લોકોએ એમાં ભાગ લીધો, જેટલા લોકો આવ્યા, બધાએ એમના વખાણ કર્યા. ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા મારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, તમને કહું છું, તમને ધોરણ 9 માં છો ને તમને જ કહું છું, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો તમે. વાર્ષિક પરીક્ષા હમણાં આવી જતી રહેશે, પછી શરૂ થશે શું? તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ એટલે કે ધોરણ 10, પહેલું બોર્ડનું વર્ષ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને મળવા જઈ રહ્યો છે. જી હા, માત્ર ને માત્ર 199 ની અંદર તમે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો, જેની અંદર તમને મળશે બધી જ વસ્તુ, સંપૂર્ણ ટેક્સ્ટબુકનું સોલ્યુશન ભાષાંતર સાથે, આખી ટેક્સ્ટબુક 10-10 પાઠ, 4-4 પોએમ બધું આવી ગયું, ગ્રામરના તમામ વિડીયોઝ, એની પીડીએફ્સ, એના એક્ઝામ્પલ્સ, રાઇટિંગ સેક્શનની પણ બધી વિગતો, બધી વિદ્યાર્થી મિત્રો બધી વસ્તુ તમને માત્ર ને માત્ર 199 માં મળવા પાત્ર છે. તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવો અથવા વિડીયોના લિંકના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે આપેલું છે, જેમાં તમે જે છે જોડાઈ શકો છો. ચલો આગળ વધીએ. ચોથો રિપોર્ટ. Your school facilitated 5 students for their performance at the SSC examination. Write a report on the function to be included of your school magazine. શું કહે છે કે 5 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે જેણે એસએસસી એક્ઝામિનેશનમાં સારું કામ કર્યું છે, સારું પરફોર્મન્સ કર્યું છે, એના વિશે રિપોર્ટ કરવાનો છે. તો ચાલો કરીએ રિપોર્ટ. રિપોર્ટ તૈયાર છે. On February 21, 2025, our school organized a special event to honor 5 students for their excellent performance in the SSC examination. The event was held in the school auditorium and it was attended by students, teachers and parents. બધા આવ્યા હતા, શિક્ષકો, વિદ્યાર્થીઓ, માતા પિતા બધા આવ્યા હતા. ટોપ સ્કોરર હતો રવિકુમાર, પ્રિયા શર્મા, અર્જુન પટેલ, અનિકા દેસાઈ અને નીલમ ગુપ્તા. આને જે છે ફોર ધેર હાર્ડ વર્ક, એની મહેનત માટે, એના ડેડિકેશન માટે જે છે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન હતા મિસ્ટર રાજેશ મહેતા, કે જે એક રિસ્પેક્ટેડ એજ્યુકેશનલિસ્ટ છે. એમણે વખાણ કર્યા વિદ્યાર્થીઓના તેમની અચીવમેન્ટ્સ માટે. He spoke about importance of study, staying focused and motivated, encouraged and the students to follow their passion and aim higher in life. કે તેમણે જે છે પહેલા તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, એમને ફોકસ રહેવાનું મહત્વ સમજાવ્યું, પ્રોત્સાહિત કર્યા, મોટિવેટેડ કર્યા, એન્કરેજ એટલે કે વધુ પ્રોત્સાહન આપ્યું, જેના કારણે જે છે એનું જે વિદ્યાર્થીનું એમ હોય, જે વિદ્યાર્થીનો ધ્યેય હોય તે મેળવી શકે. આગળ બધા ટોપર્સ જે છે પ્રેઝન્ટેડ વિથ સર્ટિફિકેટ એન્ડ સ્મોલ ટોકન ઓફ એપ્રિસિએશન, બધા વિદ્યાર્થીઓને જે છે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. ઓડિયન્સ અપીલ્સ ધેર સક્સેસ, જે ઓડિયન્સ હતા તેમણે જે છે તેમને તાળીઓના ગડગડાટથી વધાવ્યા અને પ્રાઉડ મુવમેન્ટ ફોર એવરીવન, બધા માટે જે છે એ એક પ્રાઉડ મુવમેન્ટ હતી. ઇન્ક્લુડિંગ ધ ટીચર્સ હુ ગાઈડેડ ધેમ, ધ ઇવેન્ટ ઇન્સ્પાયર્ડ અધર સ્ટુડન્ટ ટુ વર્ક હાર્ડ એન્ડ અચીવ ધેર ગોલ્સ. It was a memorable day for the school community. આગળ વધીએ. રિપોર્ટ નંબર 5, મ્યુઝિકલ નાઇટ. તમારી સ્કૂલમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવેલું છે, જેના વિશે રિપોર્ટ લખવાનો છે. મુદ્દાઓ તમે જોઈ શકો છો. ચાલોથી લખીએ. ફેબ્રુઆરી 18, 2025 સ્કૂલમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન થયું હતું. સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર જે કલ્ચરલ કમિટી, સ્કૂલની જે કલ્ચરલ કમિટી છે એણે આયોજન કર્યું હતું. Event included wonderful performance by singers like Priya Sharma, Arjun Kumar and the school cheers. કે પ્રિયા શર્મા અને અર્જુન કુમાર એ સિંગર તરીકે આવ્યા હતા. સ્ટુડન્ટ, ટીચર્સ અને પેરેન્ટ્સ બધા ભાગ લીધો હતો. ફૂલ ઓફ લવલી મ્યુઝિક, સુંદર સુંદર સંગીત હતું. અમારા પ્રિન્સિપલ મિસિસ નીલમ વર્મા
વેલકમ્ડ ધ ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું. મિસ્ટર રાકેશ પટેલ કે જે એક ફેમસ સિંગર છે, whose presence made the event even more special, કે જેમની હાજરીથી આ ઇવેન્ટ બહુ વધારે રસપ્રદ બની ગઈ, બહુ વધારે પોપ્યુલર બની ગઈ. The money raised from the event was donated to a local charity for underprivileged children's education. કે જે અંડર પ્રિવિલેજ ચિલ્ડ્રન છે, એટલે કે જે ભણી નથી શકતા, ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી ભણવા માટે, એવા બાળકોના ભણતર પાછળ આ પૈસો ખર્ચાય એના માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું ને ધીસ મેડ ધ નાઇટ મિનિંગફુલ એન્ડ મેમોરેબલ ફોર એવરીવન. આના કારણે જે છે આ રાત બધા માટે યાદગાર બની ગઈ. ચલો આગળ છે છઠ્ઠો રિપોર્ટ. ધ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે, તમારી સ્કૂલમાં જે આયોજન થયું હતું વાર્ષિક રમતોત્સવનું, મુદ્દાઓ તમે જોઈ શકો છો. ચાલો તઈ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે અને ગઈકાલે યસ્ટરડે, તમે કોઈ તારીખ પણ લખવી હોય તો પણ લખી શકો છો. મેં અહીંયા જે છે દિવસ લખી નાખ્યો છે. ગઈકાલે અમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કર્યું હતું ખૂબ જ ઉત્સાહ સાથે. ઇવેન્ટ સ્ટાર્ટેડ થયો સવારના 7:30 વાગે. અલગ અલગ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ અરેન્જડ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ માટે. અમારા સ્પોર્ટ્સ ટીચર મિસ્ટર વાળા, એમણે વિશ્ડ એવરીવન ગુડ લક, બધાને ગુડ લક કીધું. અને અમારા પ્રિન્સિપલ શ્રી જોશી સર, એણે બધાને પ્રોત્સાહિત કર્યા, એન્કરેજ કર્યા ટુ પ્લે ફેરલી. ફેરલી એટલે શું? તો કે ભાઈ નિયમ પ્રમાણે રમવા માટે પહેલા તો પ્રોત્સાહિત કર્યા. ફેમસ ક્રિકેટર ચતેશ્વર પુજારા, અવર ચીફ ગેસ્ટ, એ અમારા મુખ્ય મહેમાન હતા. વેવડ ધ ફ્લેગ ટુ ઓફિશિયલી બિગિન ધ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ કરવા માટે સૌથી પહેલા તો ફ્લેગ ફરકાવ્યો. ધ ફર્સ્ટ ઇવેન્ટ વોઝ 100 મીટર રેસ ઇન વિચ 34 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ. 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમાં. દેવજી સોધા ફ્રોમ 10th A વોન ધ રેસ. મેચ જીતી જાય છે, રેસ જીતી જાય છે. પછી ફન ગેમ્સ જેવી કે લેમન રેસ, સ્પૂન રેસ વેર હેલ્ડ, એનું આયોજન કર્યું હતું છોકરીઓ માટે. ઇવેન્ટ્સ લાઈક હાઈ જમ્પ, લોંગ જમ્પ એન્ડ પોલ જમ્પ વેર ઓલ્સો ઓર્ગેનાઇઝડ. પછી ટીમ ગેમ જેવી કે ફૂટબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, એ પણ રમવામાં આવી. આઈ વોઝ ધ કેપ્ટન ઓફ અવર 10B ક્રિકેટ ટીમ. હું ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. We won the final match by 30 runs. 30 રનથી અમે મેચ જીતી ગયા. I was thrilled to receive the man of the match award. અને અમારા ટીચર જે છે એક્ટ એઝ અમ્પાયર્સ એન્ડ રેફરીઝ. અને એ મેચમાં મારા શિક્ષકો જે છે અમ્પાયરિંગ કરતા હતા. ઇન્શ્યોરિંગ ફેર પ્લે, જે ખાતરી કરતા હતા કે ભાઈ બધું નિયમ પ્રમાણે ચાલે. થ્રુ આઉટ ધ ડે, આખો દિવસ. ધ મેયર મિસ્ટર ભરત પટેલ વોઝ ધ ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન હતા. હી ગેવ મેડલ્સ એન્ડ સર્ટિફિકેટ્સ ટુ ધ વિનર્સ. વિનર્સને જે છે મેડલ અને સર્ટિફિકેટ આપ્યા. એન્ડ કોંગ્રેચ્યુલેટેડ એવરીવન ફોર ધેર એફર્ટ્સ, તેમની મહેનત માટે બધાને કોંગ્રેચ્યુલેશન કર્યું. અરાઉન્ડ 100 સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ, લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને આખું જે એટમોસ્ફિયર હતું વોઝ લિવલી લાઈક ફેસ્ટ એન્ડ ફેસ્ટિવ, એક તહેવાર જેવું જીવંત હતું. ધ પ્રોગ્રામ એન્ડેડ વિથ જોય એન્ડ સેલિબ્રેશન. અને આ પ્રોગ્રામનો અંત જે છે ખૂબ જ ખુશી અને એક ઉત્સાહ સાથે, સેલિબ્રેશન સાથે આવ્યો, ઉજવણી સાથે આવ્યો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યા અસાઇનમેન્ટના ઈમેલ અને રિપોર્ટ, એટલે કે પ્રશ્ન ક્રમાંક 18. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે અસાઇનમેન્ટને પૂર્ણ કરીશું. અસાઇનમેન્ટનો છેલ્લો પ્રશ્ન નંબર 19નો આજે આપણે આવતીકાલે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.